અતુલ પટેલ નામના ખેડૂતે આપઘાત કર્યો છે ડિજિટલ એરેસ્ટ અને એવી રીતે એમને વારંવાર કોલ જતા હતા. સામાન્ય પરિવારના હતા, ખેતી અને સાથે સાથે જ ત્યાં અનાજનો જે ગોડાઉન છે એફસીઆઈ એમાં એ નોકરી કરતા. 2 દીકરીઓ એમને છે. વારંવાર ફોન આવતા એમના ઘરમાંથી કે ભાઈ આ શું છે, કોના ફોન આવે છે, કેમ આવે છે, તો દિલ્હીથી ફોન આવતા હોવાનું માલુમ પડ્યું હતું અને એમને ઘરના કોઈને આવી કોઈ વાત કરી નહોતી કે ભાઈ અમને કોઈ ટોર્ચરિંગ કરે છે, કોઈ એ કરે છે. અને એમણે ઘરવાળાને એવું કીધું કે કાલે તમને ખબર પડી જશે અને બીજે દાડે એમણે આ આપઘાત કર્યો છે. ખૂબ દુઃખદ બનાવ છે. આ ડિજિટલ ગઠિયાઓ પહેલા શહેરના લોકોને જે એકલા રહેતા હોય એવાને ટાર્ગેટ કરતા હતા. હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ટાર્ગેટ કરતા થયા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ બાબત જાગૃતિ લાવવી જરૂરી થઈ પડ્યું છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારના લોકો એમ પણ ભલાભોળા હોય છે, એમને આ બધી વસ્તુનો ખ્યાલ જ નથી આવતો. ત્યારે આ ગઠિયાઓ ખોટી રીતે ધમકાવીને એમની પાસે પૈસા પડાવવાનું જે કૃત્ય કરે એ ખૂબ જ ગંભીર છે. આવા જે કંઈ તત્વો છે એની પર ખૂબ જ આકરી સજા થાય એવા પગલાં લેવા જોઈએ ને તાત્કાલિક આ જે કોઈ તત્વો હોય એને શોધીને એમની પર એરેસ્ટ કરીને કડકમાં કડક કાર્યવાહી સરકાર કરે એવી ધારાસભ્ય તરીકે મારી માંગણી.